કેમ છો? મજામાં? સૌભાગ્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જેવું આપણું કુટુંબ હોય છે તેવા આપણે હોઈએ છીએ, અને જેવા આપણે હોઈએ છીએ તેવું આપણું કુટુંબ હોય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે અને એટલી મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આપણી પોતાની છે અને આપણા કુટુંબની છે. આપણે વર્ષો જૂની જે કોઈ માન્યતાઓને સાંભળતા આવ્યા છીએ, માન્યતાઓ પર કામ કરતા આવ્યા છીએ, મારા મિત્રો, એક સમય એવો આવે છે કે જ્યારે આપણે માન્યતાઓ ઉપર વિચારવું જોઈએ. ઘણી બધી માન્યતાઓ એવી હોય છે કે જેનું આજના સમય ચક્ર પ્રમાણે કોઈ મહત્ત્વ નથી રહેતું, છતાં પણ આપણે એવી માન્યતાઓને માનતા રહીએ છીએ અને એની ઉપર જ કાર્ય કરતા રહીએ છીએ. મારા મિત્રો, વાત અહીંયા એવી છે કે જે કંઈ જૂનું પુરાણું છે તે કંઈ ખોટું નથી, પરંતુ તે બધામાં કંઈક બદલાવ આવી શકે. માન્યતાઓને પરિવર્તિત કરીને જે આજના સમયમાં અનુકૂળ છે તે અપનાવી શકાય. આપણી આદતો જે વર્ષો પહેલાં હતી, જે તે સમય ચક્ર પ્રમાણે બરાબર હતી, તો તે આદતોને આપણે આજના સમય ચક્ર પ્રમાણે બદલી શકીએ. અને આપણા કર્મો જે આપણે પહેલાં કરતા હતા એ કર્મોમાં જો આપણે આજના સમય પ્રમાણે ફેરફાર લાવી શકીએ તો ચોક્કસ જ આપણું જે કુટુંબ હતું પહેલાંનું તે ચોક્કસ જ સારું હતું. પરંતુ જો આજના સમય ચક્ર પ્રમાણે જો આપણે આ બધી વસ્તુઓ ઉપર કામ કરીએ તો આપણે આજે પણ આપણું એક કુટુંબ સારું બનાવી શકીએ છીએ, આપણા ફેમિલીને આગળ લઈ જઈ શકીએ છીએ. મારા મિત્રો, વાત એટલી જ છે કે જે કંઈ જૂનું પુરાણું છે તેમાં જે કંઈ સારું સાચું છે, જે આજના સમયને અનુકૂળ છે, તે બધું આપણે અપનાવવાનું છે. અને જ્યાં આપણને જરૂર પડે છે ત્યાં કંઈક પરિવર્તન કરીને આગળ વધવાનું છે. કારણ કે આપણી જે માન્યતાઓ છે, આપણી જે આદતો છે અને આપણા જે કાર્યો છે, કર્મો છે, તે જ આપણું કુટુંબ બનાવે છે, તે જ આપણું ફેમિલી બનાવે છે. થેન્ક યુ.